તો સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે। જીપીએસસીએ ભરતીની મોટી જાહેરાત કરી છે। વિવિધ 67 વિભાગો માટે જીપીએસસી જાહેરાત કરી છે। કાલથી જ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે। 67 વિભાગોની 378 જગ્યાઓ માટે ભરતી જાહેર છે। 13 ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે। 67 વિભાગો 378 જગ્યાઓ જીપીએસસી આ ભરતી सरकारी भर्ती માટે तैयारी करता उम्मीदवारों માટે આ સારા સમાચાર છે। 67 વિભાગોમાં જીપીએસસી આ જાહેર કરી છે ભરતી કાલથી જ ઉમેદવારી ભરી શકાશે। 67 વિભાગોની 378 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। 13 ડિસેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। જીપીએસસીએ એની જાહેરાત પણ કરી દીધી છે। હિતલ પારીખ જોડાઈ ગયા છે ગાંધીનગર। હિતલ, एक मोटी भर्ती 378 जगह पर जीपीएससी आ भर्ती बहार पाड़ी है, શું વિગતો સમગ્ર મામલે? जी ચોક્કસજનક એવું કહી શકાય કે લાંબા સમય બાદ એક મોટી ભરતીની જાહેરાત આવી છે। ચોક્કસ આ પ્રકારની જગ્યાઓ ભરવામાં આવશે। 67 વિભાગો માટે જીપીએસસી પરીક્ષા ભરતી અને ઉમેદવારી ફોર્મ આવતીકાલથી ભરાવાના ચાલુ થશે। સ્વાભાવિક છે કે 378 જગ્યાઓ પર ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને 13મી ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ વિભાગોમાં વર્ગ 1-2ની પણ જગ્યાઓ આ જીપીએસસી દ્વારા જે લેવામાં આવશે એના માટે એક યુવાનો અનુભવીઓને પણ એક અમૂલ્ય તક કહી શકાય એ પ્રકારની તક વિવિધ વિભાગોમાં સરકારી નોકરી કરવાની મળશે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। तो जीपीएससी एक मोटी जाहिरात करी है।